ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને મિથાઇલ રેડની બનાવટ અને ઉપયોગો કરાવી દીધું છે. અત્યારે આપણે જોઈએ મેટાનિલ યેલોની બનાવટ અને ઉપયોગો. મેટાનિલ યેલો તો એક પ્રકારના શું છે? ડાયસ અથવા રંગક. ડાયસ અથવા રંગક. તો મેટાનિલ યેલો મિથાઇલ રેડ નું જેમ જ મોનો એઝો રંગક છે. શું છે? મોનો એઝો રંગક ડાયસ છે. ને મિથાઇલ રેડ ની જેમ જ એસિડ રંગક છે. એસિડ મોનો એઝો રંગક છે. એસિડ એઝો રંગક છે. એનું બંધારણ થાય અથવા બંધારણ સૂત્ર થાય સ્ટ્રક્ચર આમાં નામ જ કે છે મેટા, એટલે ક્યાં સ્થાન આવે? આમાં જે વિસ્થાપન લેવાનું છે મેટા. અને મોટા ભાગના જે ડાયસ હોય એ સોડિયમ ક્ષાર તરીકે વપરાય, કે પાણીમાં એ દ્રાવ્ય હોય છે, સોડિયમ ક્ષાર. આ છે એનું બંધારણ સૂત્ર ક્ષાર. આ જે છે મિથાઇલ રેડમાં જેના લીધે રંગ ઉત્પન્ન થવાનું કારણ છે, આ છે રંગમૂલક ક્રોમોફોર. અને આ જે એમાઇન છે બેન્ઝિલેટેડ એમાઇન, આ એમાઇન સમૂહ છે. આ જે એમાઇન છે આ છે રંગવર્ધક ઓક્ઝોક્રોમ. આ જે એસિડિક ભાગ છે આ પણ છે રંગવર્ધક અથવા જેના લીધે રંગ છે ઘાટો થાય. આ જે છે મેઇન આપણે લઈએ છે સલ્ફોનિક એસિડ. એટલે આ સ્થાન થાય, આ સ્થાન થશે, આ 1 2 3, અને આ સ્થાન થાય ચોથા સ્થાન, આ સ્થાન થાય ફોર્થ સ્થાન. બરોબર? આનો ફોર્થ સ્થાન ઉપર. તો આપણે એનું લખી શકીએ C4
અને આ ભાગને આપણે લખી શકીએ એનિલીનો અથવા ડાયફિનાઇલ એમિનો. શું આવશે? એનિલીનો ફિનાઇલ બરોબર. ફિનાઇલ એઝો, આ છે એઝો, અને આ છે બેન્ઝીન 1, સલ્ફોનિક એસિડ, સોડિયમ ક્ષાર. અથવા આપણે લખી શકીએ આમાં હાઇડ્રોજન લખો તો કઈ માર્ક્સ કપાતા નથી, પર રંગ છે સોડિયમ ક્ષાર તરીકે વપરાય. અથવા એનું સ્ટ્રક્ચર આમ પર લખી શકીએ અહીં આપણે મેટા સ્થાન આ થાય મેટા, અથવા અહીંયા પણ લખી શકીએ આ બી થાય મેટા. SO3 આ છે, અને આ પ્રમાણે આપણે લખી શકીએ જી 3, 4 એમિનો, શું આવશે પછી ફિનાઇલ એઝો, બેન્ઝીન 1 લખો તો વિચારે બેન્ઝીન 1, સલ્ફોનેટ સોડિયમ ક્ષાર થાય, સલ્ફોનેટ લખીએ તો. અને આમાં એઝોની જગ્યા ડાયઝિનાઇલ પણ લખી શકીએ. 3, 4 એમિનો ફિનાઇલ ડાયઝિનાઇલ બેન્ઝીન 1 સલ્ફોનિક એસિડ સોડિયમ ક્ષાર.
તો હવે આપણે બનાવવા માટે તો આપણે ભાગ કરીએ તો કદાચ આ નાઇટ્રોજન સમૂહ ધરાવતા કોઈ સંયોજન હોય એનો પહેલાં યા નાઇટ્રોજ હોઈ શકે અથવા એમાઇન હોય, પછી ડાયઝોટાઇઝેશન આ ભાગ આ કદાચ સલ્ફોનેશનથી સમૂહ દાખલ કરી શકીએ ને પછી આ છે આ ભાગથી શું કરવાનું છે, યુગ્મીકરણ. આ તમારે નામ લખવાની કાંઈ જરૂર નથી, મેટાનીલિયલનો યાદ રાખશો તો ચાલશે. તો આના માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે નાઇટ્રોબેન્ઝીન. પ્રથમ આપણે મેટાનિલની બનાવટ માટે બેન્ઝીન લઈ શકીએ, એનું નાઇટ્રેશન કરવાનું એટલે નાઇટ્રોબેન્ઝીન બને ને પછી નાઇટ્રોબેન્ઝીનનું આ છે નાઇટ્રોબેન્ઝીનનું સલ્ફોનેશન. નાઇટ્રોબેન્ઝીનનું સલ્ફોનેશન ઓલિયમની હાજરીમાં ને તાપમાન રાખવાનું છે 110 થી 115 ડિગ્રી સેલ્સિયસ. તો પ્રક્રિયા થાય સલ્ફોનેશન. લેવાનું છે ઓલિયમ. ઓલિયમ એટલે સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડનું મિશ્રણ છે. આમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ લેવાનું છે 25%. ટેમ્પરેચર રાખવાનું છે 110 થી 115 ડિગ્રી સેલ્સિયસ. નાઇટ્રો છે મેટા નિર્દેશક છે, મેટા ડાયરેક્ટિંગ છે. સલ્ફોનેશન છે મેટા સ્થાન ઉપર થાય. આ છે ઓર્થો અને મેટા સ્થાન ઉપર થશે. તેમાંથી મેટાનાઇટ્રોબેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. બનશે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ મેટાનાઇટ્રો બેન્ઝીન સલ્ફોનિક એસિડ નું રિડક્શન. જ્યારે બી નાઇટ્રો સમૂહ હોય તેના રિડક્શન માટે ધાતુ અને HCl વપરાય. ધાતુ તરીકે લોખંડ Fe અથવા ટીન વાપરવામાં આવે છે. Fe અને HCl રિડક્શન કરીએ એટલે શું થશે, નાઇટ્રો છે એમાઇનમાં રૂપાંતર થાય ને આમાં જે ઓક્સિજન પરમાણુ છે H2O તરીકે દૂર થાય. આ રિડક્શનમાં 6 હાઇડ્રોજન પરમાણુ વપરાય. ફેરફાર ખાલી અહીંયા કરવાનું છે. એમાંથી મેટા
એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને જેને કહેવામાં આવે છે મેટાનિલિક એસિડ. આનું નામ છે અલગ અલગ રીતે લખી શકીએ બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બરાબર, એનિલિનો સલ્ફોનિક એસિડ, અથવા આનું નામ છે આ પ્રમાણે લખવું હોય તો મેટા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, અથવા એને લખી શકીએ મેટા સ્થાન પર શું છે એનિલિન સમૂહ છે એટલે એનું નામ છે મેટાનિલિક એસિડ. મેટાનિલિક એસિડ. મેટાનિલિક એસિડ. હવે જ્યારે બી આપણે ડાઇઝ બનાવવાનું હોય તેમાં આ રાસાયણિક પ્રક્રિયા આવે ડાયએઝોટાઇઝેશન. તો મેટાનિલિક એસિડ ની અથવા ને સોડિયમ નાઇટ્રાઇડ અને HCl સાથે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરતા ડાયઝોનિયમ ક્ષાર બને છે. આમાં પ્રક્રિયા તરીકે લેવાનું છે સોડિયમ નાઇટ્રાઇડ અને HCl. તાપમાન રાખવાનું છે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ને પ્રક્રિયાનું નામ છે ડાયએઝોટાઇઝેશન. ડાયએઝોટાઇઝેશન. जीरो થી 5 ડિગ્રી સેલ્સિયસ ડાયએઝોટાઇઝેશન. આ પ્રક્રિયા કરીએ તો બનશે ડાયઝોનિયમ ક્ષાર. તો અહીંયા જે છે એમને એમ રહેશે. આમ બી લખી શકીએ ઉપર અને આ નીચેના ભાગમાં. તો આ પ્રમાણે આપણે લખીએ ડાયઝોટાઇઝેશન. N double bond N
Cl SO3H તો શું બનશે ડાયઝોનિયમ ક્ષાર ડાયઝોનિયમ ક્ષાર બને પછી આ ડાયઝોનિયમ ક્ષારની મિથાઇલ રેડમાં શું લેવાનું છે એને ડાયમિથાઇલ એનિલિન પર આમાં શું લેવાનું છે ડાયફિનાઇલ એમાઇડ અથવા એન ફિનાઇલ બેન્ઝેનેમાઇડ વત્તા ડાયફિનાઇલ એમાઇડ એનું પર ફિનાઇલ બેન્ઝેનેમાઇડ પણ લખી શકીએ તો આ છે ડાયફિનાઇલ એમાઇન સાથે શું કરવાનું છે યુગ્મીકરણ coupling reaction या युग्मीकरण प्रक्रिया કરીએ તો આમાંથી HCl એનામાંથી હાઇડ્રોજન આમાંથી ક્લોરાઇડ આયન આમાંથી H પ્લસ અને Cl માઇનસ HCl તરીકે લૂઝ થાય એટલે પીળો રંગનો સૂચક આ પીળો રંગનો શું મળશે રંગક મેટાનિલ યેલો મળે આને ક્ષાર ન બનાવવું અહીંયા સોડિયમ કરવા માટે જે મેટાનિલ યેલો છે એ સોડિયમ ક્ષાર તરીકે છે બરોબર તો આને શું કરવાનું છે સોલ્ટિંગ આમાંથી હાઇડ્રોજન આમાંથી Cl અહીંયા હાઇડ્રોજન લખી નાખો તો કઈ વાંધો નથી પણ મેટાનિલ યેલો સોડિયમ ક્ષાર છે સાથે મેટાનિલ યેલો ને પરીક્ષામાં કેટલા માર્કમાં પૂછાય એ પ્રમાણે લખવાનું હોય તો ડાયરેક્ટ તમે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે મેટાનિલિક એસિડ લઈને કરી શકો
માર્ક ઉપર આધાર રાખે. એટલે મેટાનિલિક એસિડ એટલે શું કરવાનું છે, ડાયરેક્ટ તમે અહીંયા NH2 હોય મેટાનિલિક એસિડનું ડાયઝોટાઇઝેશન અને પછી યુગ્મીકરણ, પછી મીઠું સાથે પ્રક્રિયા સોલ્ટિંગ કરવાનું એટલે ક્ષાર બનાવવાનું, એ પાણીમાં વધારે દ્રાવ્ય થાય. તો મેટાનિલ યેલો છે લેબોરેટરીમાં, પ્રયોગશાળામાં, એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં સૂચક અથવા ઇન્ડિકેટર તરીકે વપરાય છે. એમાં 1 pH ઉપર છે, લાલથી પીળો રંગ આપે, 1.3 થી 2.2 એવી રીતે અલગ અલગ કલર ચેન્જ પરિવર્તન બતાવે, લાલથી પીળા રંગ. અને આ છે એને કહેવામાં આવે છે મેટાનિલ યેલો છે pH ઇન્ડિકેટર તરીકે વપરાય, pH સૂચક તરીકે વપરાય. ત્યાં પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં, એનાલિટિકલ કેમિસ્ટ્રી લેબ હોય એમાં વપરાય છે pH ઇન્ડિકેટર. અને લાલથી રેડ યેલો કલર સ્કીન બતાવે, રંગ પરિવર્તન આવી રીતે અલગ અલગ pH ઉપર. પછી ચામડી જે છે લેધરને રંગવા માટે વપરાય. ચામડી અથવા લેધરને રંગવા માટે વપરાય છે. અને ઘણા છે જે હળદર હોય અને દાલ હોય અને પીળા રંગ આપવા માટે વાપરે છે. પણ એકચ્યુઅલી આપણે સ્વાસ્થ્ય માટે સારું ન કહેવાય, એટલે ફૂડ કલર તરીકે વપરાય છે. ફૂડ કલર, ફૂડ કલર તરીકે ખાદ્ય પદાર્થોને રંગવા માટે વપરાય છે. ખાસ કરીને તમને કીધું હળદર છે, આમાં ભેળસેળ કરતા હોય ઘણા વેપારી કમાવા માટે, એમાં વાપરે છે હળદર અને દાલને પીળા રંગ માટે. ખાદ્ય પદાર્થોને રંગવા માટે વપરાય. રેશમ, રેશમ કેવા સિલ્ક અને સૂતર અથવા રૂ અથવા કોટન આ બધા કાપડના પ્રકાર છે. બધાને રંગ ચડાવવા માટે ઉપયોગી છે, રંગવા માટે ઉપયોગી છે. રેશમ અને સૂતરને રંગવા માટે વપરાય છે. તો અગાઉના લેક્ચરમાં મિથાઇલ રેડ અને આજે તમને મેટાનિલ યેલો કરાવી દીધું છે. બંનેમાં શું યાદ રાખવાનું છે કે મિથાઇલ રેડમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે એન્થ્રાનિલિક એસિડ લેવાનું હોય અને આમાં મેટાનિલિક એસિડ. મિથાઇલ રેડમાં જે યુગ્મીકરણ કરવાનું છે એ છે ડાય મિથાઇલ એનિલિન સાથે, પરંતુ આમાં
ડાયફિનાઇલ એમાઇન સાથે. આવી રીતે યાદ રાખશો તો તમને ઝડપથી યાદ રહેશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ બીજા ટોપિક સાથે મળશો. ત્યાં સુધી આવજો.